સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એપીએમસીની બાજુમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં કેરી વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી। ઉનાળાની સિઝન શરૂ થતાની જ સાથે જ માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે। ત્યારે કેરીને પકાવવા માટે ઉપયોગમાં લેવાતા કાર્બન ડાયોક્સાઇડથી લોકોના આરોગ્યને જોખમ ઊભી થતું હોય છે। તેવા સંજોગોમાં વેપારીઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડથી કેરી પકાવવામાં આવે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી। પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કટોદરા રોડ પર આવેલા એપીએમસી માર્કેટની બાજુમાં દરોડા કરવામાં આવ્યા હતા। પાલિકાના આરોગ્ય વિભાગે મહાત્મા માર્કેટમાં તપાસ હાથ ધરી હતી, જેમાં કેરી પકાવવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી કેમિકલ સમાન કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો જપ્ત કર્યો હતો। સાથે જ સડી ગયેલી કેરી સહિતના ફ્રૂટના જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રકારની ગેરવ્યાજી રીતે ધંધો કરનાર વેપારીઓને નોટિસની સાથે દંડ ફટકારવામાં આવ્યા હતા। સર્ચ ઓપરેશન દરમિયાન પાલિકાની ટીમે કાર્બન ડાયોક્સાઇડની ઝેરી પડીકીઓ પણ મળી આવી હતી। ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, તેમાં કાચી કેરી પકવવા માટે ફ્રૂટ માર્કેટ, મહાત્મા ફ્રૂટ માર્કેટમાં કાર્બાઇડ તથા અન્ય રાઇપનિંગ પડીકીઓનો જે ઉપયોગ થતો હોય છે, તેના અનુસંધાનમાં આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। દરેક સંસ્થાઓમાં ચેકિંગ કરવામાં આવે છે। જે સંસ્થાઓમાંથી કાર્બાઇડ મળી આવે તો તેઓની સંસ્થાઓને નોટિસ તથા આરોગ્યના સ્ટાફ દ્વારા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે અને સંસ્થાઓ પાસેથી જો સડી ગયેલા ફ્રૂટ કઈ મળી આવે તો તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે। ફૂડ સેફ્ટી ઓફિસર વીકે પટેલે કહ્યું કે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું વેચાણ ખૂબ થાય છે। કડોદરા રોડ પર આવેલી મહાત્મા ફ્રૂટ માર્કેટ હોલસેલમાં કાચી કેરીનો વેપાર થાય છે। અહીં ચેકિંગ કરવામાં આવ્યું છે। કાર્બેનાઇડ બને તેમને નોટિસ આપવામાં આવે છે। વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવે છે। બગડી ગયેલા ફ્રૂટને સ્થળ પર નાશ કરવામાં આવે છે। આ સાથે જ અન્ય બગડી ગયેલા ફ્રૂટને પણ નાશ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।